ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે હોસ્ટેલ અને પીજી સિરીઝના ત્રીજા દિવસે ઇલેક્ટ્રિક કેટલમાં ઇડલી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રિક કેટલમાં પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું છે. તો લગભગ પોણા કપ જેટલું પાણી મેં આમાં ઉમેર્યું છે અને હવે કેટલની સ્વિચ ચાલુ કરી દેવાની છે. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં ઇડલીના ખીરામાં મીઠું ઉમેરી દેવાનું. અત્યારે દરેક જગ્યાએ માર્કેટમાં તૈયાર ખીરું મળતું જ હોય છે, તો એ તમે લઈ શકો, અથવા તો આ ખીરું તમારે યુઝ ના કરવું હોય તો સોજીને પલાળીને પણ તમે ઇડલી બનાવી શકો છો. તો આ જે ખીરું લીધું છે એમાં આપણે મીઠું ઉમેરી દેવાનું અને આમાં સોડા કે ઈનો કશું જ નથી ઉમેરવાનું, કેમ કે આ જે આથવાયેલું ખીરું હોય એનાથી જ ઇડલી એકદમ સરસ પોચી બને. તો આ રીતનું ઇડલી બનાવવા માટેનું મોલ્ડ ઇલેક્ટ્રિક કેટલની સાથે આવતું હોય છે. તો એમાં તેલ લગાવી દેવાનું અને પછી આમાં થોડું થોડું ખીરું આપણે એડ કરી દેવાનું છે. તો પાણી ઉકળે એટલે આ રીતનું જે બાસ્કેટ આવ્યું હોય છે એ આમાં મૂકવાનું અને પછી આ ઇડલીનું સ્ટેન્ડ આમાં મૂકી દેવાનું છે અને આને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરવાની. 3 મિનિટ પછી ઇડલીને ચેક કરી લેવાની. તો ઇડલી સરસ રીતે ફૂલી ગઈ છે. હવે આની સ્વિચ બંધ કરીને આપણે આને બહાર કાઢી લેવાની. હવે આ ઇડલી થોડી ઠંડી થાય પછી તમારે આને ચપ્પાથી કે ચમચીથી અનમોલ્ડ કરવાની અને આ જ મોલ્ડમાં બીજી ઇડલી સ્ટીમ થવા મૂકી દેવાની. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.